નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પંજાબ અને ગોવા વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ગતિએ પકડ્યો વેગ। પંજાબની 117 બેઠક માટે 1100, જ્યારે ગોવામાં 40 બેઠક માટે 250 ઉમેદવારોના રાજકીય ભાવિનો આજે ફેંસલો। મેડિકલ ડેન્ટલમાં પ્રવેશ માટે 7મી મેએ યોજાનાર નીટ ટેસ્ટને પ્રથમ પ્રયત્ન ગણવાનો નિર્ણય। મહત્તમ 3 વખત પરીક્ષા આપી શકાશે। 7મી મેએ 80 શહેરોના 1500 કેન્દ્રોમાં 10 લાખ પરીક્ષાર્થીઓની નોંધણી। સર ક્રિક દરિયાઈ વિસ્તારમાં 2 દિવસમાં 4 બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાયાની ઘટનાના પગલે 5મા દિવસે પણ બીએસએફનું સર્ચ ઓપરેશન ચાલુ। બીએસએફ ડીઆઈજી આર.કે. મહેતાના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના સંભવિત કાવતરાના પગલે રખાઈ રહી છે વિશેષ સાવચેતી। રવિવારે રાજકોટમાં દેશની સૌથી મોટી અને એશિયાની બીજા ક્રમની મેરેથોનનું આયોજન। 42 કિલોમીટરની ફૂલ અને 21 કિલોમીટરની હાફ મેરેથોન માટે તડામાર તૈયારીઓ। કુલ 63,594 સ્પર્ધકોએ કરાવી છે નોંધણી। ગીર જિલ્લાના તલાલા પંથકમાં કેસરના આંબાએ ભરપૂર મોર આવતા ધરતીપુત્રો ખુશ। આ વર્ષે વિપુલ ઉત્પાદનની અને સિઝન લાંબી ચાલવાની આશા। રસિયાઓ પણ કેસરની મીઠાશ માણવા તલપાપડ। આજે વિશ્વ કેન્સર દિવસ। ગુજરાત સહિત દેશભરમાં અનેક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન। વ્યસનોને તિલાંજલિ અને આરોગ્યપ્રદ ભોજન તથા નિયમિત કસરત કેન્સરને ખાળવા માટેના સચોટ ઉપાયો। જોઈએ સમાચાર વિગતવાર। 5 રાજ્યોમાં 9મી માર્ચ સુધી ચાલનારી ચૂંટણીમાં પહેલું મતદાન આજે ગોવા અને પંજાબમાં ચાલી રહ્યું છે। ગોવાની 40 અને પંજાબની 117 બેઠક માટે એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં પંજાબમાં 32% અને ગોવામાં 34% જેટલું મતદાન થયું છે। પંજાબમાં 22,607 મતદાન મથકોમાંથી 4,708ને સંવેદનશીલ જાહેર કરાયા છે। પંજાબના અંદાજે 1,94,00,000 જેટલા મતદારો 1100 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે। પંજાબના આપના નેતા ભગવંત માન, ગુરપ્રીત ઘુગ્ગી ઉપરાંત ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે। બીજી બાજુ ગોવાની તમામ 40 બેઠકો માટે પણ મતદાન થઈ રહ્યું છે। ગોવામાં અત્યાર સુધીમાં મુખ્યમંત્રી પાર્સેકર, સંરક્ષણ મંત્રી મનોહર પારીકર સહિતના દિગ્ગજોએ પણ મતદાન કર્યું છે। કુલ 250 ઉમેદવાર મેદાનમાં છે। મહિલાઓ માટે ખાસ પિંક પોલિંગ બૂથ તૈયાર કરાયા છે અને ત્યાંની દેખરેખ મહિલા ચૂંટણી અધિકારી સંભાળી રહ્યા છે। દિવ્યાંગોને મતદાનમાં અડચણ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે। લોકસભામાં વિરોધ પક્ષની ધાંધલ ધમાલ વચ્ચે ગઈકાલે રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપરનો ધન્યવાદ પ્રસ્તાવ અને વિમુદ્રીકરણના વટહુકમને બહાલીનો ખરડો રજૂ કરવામાં સરકારને સફળતા મળી હતી। નાણામંત્રી અરુણ જેટલીએ રજૂ કરેલા આ વિશિષ્ટ બેંક નોટ જવાબદારી સમાપ્તિ બિલ 2017માં ₹500 અને 1000ની જૂની નોટો રાખવી તેમજ તેનાથી આર્થિક વ્યવહારો કરવાને ગુનો ગણવાની જોગવાઈ છે। પ્રતિબંધિત નોટો 10 કે તેનાથી વધુ સંખ્યામાં પકડાશે તો પકડાયેલી રકમના 5 ગણા અથવા ₹10,000 બેમાંથી જે વધુ હશે તેટલી રકમનો દંડ ફટકારાશે। જોકે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને આરજેડીના સાંસદ દ્વારા વિવિધ મુદ્દાઓ ઉપર સરકારને ઘેરવાની કોશિશ એટલી વિક્ષેપબદ્ધ હતી કે ગૃહને આખા દિવસ માટે મોકૂફ રાખવું પડ્યું। બીજી બાજુ રાજ્યસભામાં પ્રશ્નકાળ ખૂબ સંતોષપૂર્વક ચાલ્યો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા સહિતના મંત્રીઓ તરફથી સાંસદો દ્વારા ઉઠાવાયેલા પ્રશ્નની માહિતી આપી હતી। બીજી બાજુ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદના વધતા દૂષણ વચ્ચે સભ્ય બિલ રજૂ કરાયું હતું, જેમાં આતંકને છાવરતા દેશોને આતંકવાદી રાષ્ટ્ર જાહેર કરવાની તેમજ આવા દેશો સાથે તમામ પ્રકારના સંબંધો તોડી નાખવાની જોગવાઈ છે। વિધાનસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો થયો છે। આવકવેરા વિભાગે આપની રાજકીય પક્ષ તરીકેની નોંધણી રદ કરવા ચૂંટણી પંચને ભલામણ કરી છે। આમ આદમી પાર્ટીએ તેને મળેલા અંદાજે ₹27 કરોડના દાન અંગે ખોટો ઓડિટ રિપોર્ટ દાખલ કર્યાનું વિભાગનું કહેવું છે। આવકવેરા વિભાગના આ પગલાના કારણે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે। આવકવેરા વિભાગના અહેવાલમાં જણાવાયું હતું કે આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા 2013-14 અને 2014-15માં મળેલા દાનના આંકડામાં વિસંગતતા જોવા મળી છે।
કચ્છના સિરક્રીકમાંથી 2 દિવસમાં 4 જેટલી પાકિસ્તાની બોટો પકડાતા સલામતી ચુસ્ત બનાવી દેવાઈ છે. આ લાવારીસ બોટો બીએસએફની 108 બટાલિયનને સિરક્રીકમાંથી કોરીક્રીક વિસ્તારમાંથી મળી હતી, જેમાંથી મોબાઈલ, સિમ કાર્ડ અને માછીમારીની જાળ સહિતની ચીજો મળી આવી હતી. સ્થિતિની ગંભીરતાને જોતા સિરક્રીકમાં હજુ પણ સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. બીએસએફના ડીઆઈજી આઈ.કે. મહેતાએ દૂરદર્શનને જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશનમાં હજુ સુધી કોઈ પાકિસ્તાની માછીમાર કે અન્ય શંકાસ્પદ વ્યક્તિ પકડાઈ નથી. છતાં આ ઘટના પાછળ પાકિસ્તાનનું કોઈ ષડયંત્ર છે કે નહીં એ શક્યતાને જોતા સાવચેતી રૂપે આસપાસના વિસ્તારોમાં પણ શોધખોળ શરૂ કરાઈ છે. કચ્છના મુન્દ્રા બંદર પરથી ડીઆરઆઈએ વિદેશી બ્રાન્ડની સિગરેટ ઝડપી પાડી છે. દુબઈથી આવેલા કન્ટેનરમાંથી અંદાજિત રૂપિયા 1 કરોડની સિગરેટ ઝડપી પાડવામાં આવી છે. મળતી માહિતી મુજબ પાવર એન્ડ પ્રાઇસ દ્વારા મિસડિક્લેરેશન કરીને આ દાણચોરી કરવામાં આવી હતી. ઝડપાયેલા કન્ટેનરમાંથી 3,84,000 નંગ સિગરેટ મળી આવતા સમગ્ર કોમ્બાટના મૂળ સુધી પહોંચવા માટે ડીઆરઆઈએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આયાતના ખોટા દસ્તાવેજ કરતી ભરતા નામે દાણચોરી કરવાની રસમ ફરી એક વખત પ્રકાશમાં આવતા કન્ટેનરનું ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. મેડિકલના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય સ્તરે 7મી મેના રોજ યોજાનારી પ્રવેશ પરીક્ષા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નીટ 2017ને પ્રથમ પ્રયત્ન ગણવાનો નિર્ણય લેવાયો છે. સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ પરીક્ષા વધુમાં 3 વખત આપી શકશે, જ્યારે અનામત કોટા માટે આ મર્યાદા 5 વર્ષની રખાઈ છે. જેના પગલે અગાઉ ઓલ ઇન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટ આપી હોય તેને પ્રયત્ન તરીકે ગણવામાં નહીં આવે. જોકે નીટ માટે પરીક્ષાર્થીની મહત્તમ ઉંમર 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. 7મી મેના રોજ દેશના 80 શહેરોમાં યોજાનારી નીટ 2017 માટે 1500 જેટલા પરીક્ષા કેન્દ્રો હશે અને અંદાજે 10 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજકોટ કોર્પોરેશન અને શહેર પોલીસ દ્વારા આવતીકાલે રવિવારે યોજાનાર આંતરરાષ્ટ્રીય કક્ષાની મેરેથોન ભારતની સૌથી મોટી અને એશિયાની બીજા ક્રમની સૌથી મોટી ફૂલ મેરેથોન બનવા જઈ રહી છે. રજિસ્ટ્રેશનની દ્રષ્ટિએ હોંગકોંગ બાદ સૌથી વધુ રજિસ્ટ્રેશન રાજકોટ મેરેથોનમાં થયેલ છે. અત્યાર સુધીમાં ભારતમાં સૌથી મોટી મેરેથોન તરીકે મુંબઈની મેરેથોનનું નામ આવતું હતું. હવે બાદ આ એશિયાની દ્વિતીય ક્રમની સૌથી મોટી મેરેથોન યોજાવાનું ગૌરવ રાજકોટને પ્રાપ્ત થશે. રાજકોટની આ મેરેથોનમાં કુલ 63,594 સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. આખરી તૈયારીઓનો દોર ચાલી રહ્યો છે. આ વખતે યોજાનાર મેરેથોનમાં મુખ્યપ્રધાન હાજર રહેવાના હોવાથી તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે 42 કિલોમીટર આ મેરેથોન દોડ માટે પોલીસ પ્રશાસને પણ પોતાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. રવિવારે રાજકોટના કેટલાક માર્ગો પર વાહનોની અવરજવર માટે પ્રતિબંધ સહિતના પગલાં લેવાયા છે. તરીકે એ દર્જ થશે અને એના સાથે સાથે વર્લ્ડના વન ઓફ ધ બિગેસ્ટ મેરેથોન તરીકે પણ આ વખતે આ મેરેથોન દર્જ થશે. એટલે રાજકોટ મેરેથોન આખા વિશ્વમાં એક સારી અને મોટી મેરેથોન તરીકે વિશ્વમાં આ મેરેથોન દર્જ થશે. આપના સ્કૂલના અલગ અલગ જુદા જુદા સ્કૂલના બાળકોને અને સિનિયર સિટીઝનને અને દિવ્યાંગોને રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલા છે. જો સાથોસાથ જો પોલીસ તરફથી જો બહારના વિસ્તાર છે એના માટે જો પાણી વગેરેની વ્યવસ્થા કરવામાં આવેલા છે. 63,000 કરતા વધુ જ્યારે મેરેથોનમાં જોડાના છે ત્યારે ચીયરઅપ કરવામાં પણ 2 લાખથી વધુ લોકો જોડાવાના છે. એટલે આ દ્રષ્ટિએ જોઈએ તો 3 લાખ જેવા લોકો રોડ ઉપર મેરેથોન બાબતની વાત કરતા હશે. એટલે રાજકોટની એક મોટી સિદ્ધિ છે. વસ્તીની દ્રષ્ટિએ ભલે ભારતમાં રાજકોટ નાનું હોય, પરંતુ મેરેથોનમાં અને ઉત્સાહમાં સ્પોર્ટ્સમાં રાજકોટ મારું રાજકોટ છે, મારા રાજકોટ માટે મારે કંઈક કરવું છે, એમાં રાજકોટના લોકો હંમેશા ખૂબ સારો સહયોગ આપે છે. આજના દિવસને આખું વિશ્વ કેન્સર દિવસ તરીકે મનાવી રહ્યું છે. દર વર્ષે કેન્સરના કારણે લાખો લોકોના મૃત્યુ થાય છે. ત્યારે લોકોમાં આ રોગ અંગે જાગૃતિ લાવવી એ જ આજના દિવસનો પાયાનો વિચાર છે. આ રોગની જાણ સમયસર થાય તો તેનો ઉપચાર વધુ સારી રીતે થઈ શકે છે. તમાકુ, ધૂમ્રપાન તેમજ દારૂ સહિતના વ્યસનોને દુશ્મન, જ્યારે આરોગ્યપ્રદ ભોજન અને નિયમિત કસરતને મિત્ર બનાવીને આ રોગના ભોગમાં બનવામાંથી બચી શકાય છે. બીજી બાજુ એક અહેવાલ મુજબ ભારતમાં કેન્સર સાથેની લડાઈમાં રોજ 1200 જેટલા લોકો હારી જાય છે. છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતમાં પણ મોઢાના કેન્સરનો આંકડો વધ્યો છે, જેની પાછળ તમાકુનું સેવન મુખ્ય કારણ છે. દેશભરમાં નોંધાતા કેન્સરના દર 100 કેસમાં 5 ગુજરાતના હોવાનું આ અહેવાલનું તારણ છે. આજે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે અમદાવાદ ખાતેની ગુજરાત કેન્સર હોસ્પિટલમાં ખાસ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
લોકોને કેન્સર અંગેની માહિતી મળે અને કેન્સરથી બચવા લોકો વ્યસનોથી દૂર રહે તે માટે એક ખાસ સેમિનાર પણ યોજાયો હતો. આ ઉપરાંત કેન્સર જાગૃતિ અંગેના પોસ્ટરોનું પ્રદર્શન પણ યોજાયું હતું, જેમાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લઈ કેન્સર જેવા રોગને માત આપવાની નેમ વ્યક્ત કરી હતી. આ સમગ્ર આયોજન અંગે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ સોસાયટીના ડોક્ટર કિરણ કોઠારીએ વધુ માહિતી આપી હતી. કાર્યક્રમમાં અન્ય ડોક્ટરો અને પ્રજાજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જો મોઢાની જાત તપાસ થાય અને કેન્સરના આગલા ચિહ્નો જેને કે સફેદ ચાંદુ કહીએ, કોઈ વાર લાલ ચાંદુ હોય, એ બધું આગળ જતા લાંબા ગાળે કેન્સરમાં પરિણમે છે અને મોટા ભાગે આ બધું તમાકુને લીધે થતું હોય છે. એટલે જો એ તબક્કે આપણે એનું નિદાન કરીએ તો એને કેન્સરમાં થતું અટકાવી શકાય છે. ભારતમાં દર વર્ષે 11 લાખ લોકો તમાકુ અને ધૂમ્રપાનથી થતા કેન્સરથી મૃત્યુ પામે છે અને રોજના 3000 માણસો એટલે કે જે લોકો વ્યસન કરે છે એ લોકો ભારતની અંદર 3000 માણસોની લાઈન છે મરવા માટેની. ખરેખર આના માટે વ્યસન મુક્તિ એ જ ઉપાય છે, બીજો આનો કોઈ જ ઉપાય નથી. કેસર કેરીના ઘર ગણાતા ગીર પંથકમાં કેસરના બગીચાઓમાં ભરપૂર ફ્લાવરિંગથી ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. હાલ કેરીને માફક હવામાન હોવાને કારણે કેસરનું ઉત્પાદન મબલક થવાનું અનુમાન થઈ રહ્યું છે. પ્રસ્તુત છે એક રિપોર્ટ. આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના તલાલામાં આવેલા કેસર કેરીના બગીચાઓના. હાલ આ બગીચાઓ સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રિત કરી રહ્યા છે, કારણ કે તેમાં મબલક મોર ફૂટ્યા છે. જો કે મોટા ભાગના આંબા પર મગીઓ પણ બંધાઈ ચૂક્યા છે, એટલે કે નાની નાની ખાખડી જોવા મળી રહી છે. બાગાયત અધિકારીના કહેવા પ્રમાણે કેસરના બગીચાઓમાં સામાન્ય જીવાતનો ઉપદ્રવ હતો, પરંતુ તે દવાના છંટકાવથી નિયંત્રિત કરી લેવાયો છે. હાલ તમામ રીતે કેરીના પાકને અનુકૂળ વાતાવરણ હોવાને કારણે વિપુલ પ્રમાણમાં કેસરનો પાક થશે તેવું બાગાયત અધિકારીનું અનુમાન છે. ગીર વિસ્તારમાં તલાલામાં સૌથી વધારે કેસરનું ઉત્પાદન થાય છે. તલાલા બાદ ઉના, કોડીનાર અને ગીર ગઢડા તાલુકામાં પણ કેસર કેરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. આંબાની અંદર જોઈએ તો હાલમાં ચૂસિયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ થોડો ઘણો હતો અને બીજા નંબરમાં જોઈએ તો મજીઓ પણ જોવા મળે છે. તેની અંદર અત્યારે જે ખેડૂતો બીજા અને ત્રીજા સ્ટેજમાં જે ફૂગનાશકના સ્પ્રે કરતા હોય તેમની સાથે એમણે ચૂસિયા પ્રકારની જીવાત માટે અને આપણે મધ્યા માટે જે દવાનો સ્પ્રે કર્યા છે તો એમાં એટલો બધો કોઈ પ્રોબ્લેમ જોવા નથી મળતો. અને ગયા વર્ષની સાપેક્ષમાં જોઈએ તો આ વર્ષે પણ આંબાનું આવરણ ને ઉત્પાદન સારું રહેશે, કેમ કે એવું કોઈ કમોસમી વરસાદ કે એવું કોઈ હજી સુધી પ્રોબ્લેમ આવ્યો નથી. એટલે ઓવરઓલ જોઈએ તો આ વર્ષ પણ આંબા માટે સારું રહેશે. ગીર વિસ્તારમાં કેસર કેરીના આંબા પર મબલક ફ્લાવરિંગ થતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. ખેડૂતનું માનવું છે કે આ વર્ષ કેરીનું વિક્રમી ઉત્પાદન થશે અને સિઝન પણ લાંબી ચાલશે. જો કે સમોસમી વરસાદ થશે તો મોટો ફટકો કેસર કેરીના પાકને પડશે. આ વર્ષે એવું લાગે છે કે અમારો પાક મબલક થવો જોઈએ, પણ અત્યારે હવામાનના હિસાબે અમુક મોરો ઝાકળના હિસાબે થોડા બળી ગયા છે, તો પણ હજી અમને અપેક્ષા છે કે સારું ઉત્પાદન થશે. આ વર્ષે કેરીમાં ફળનો રાજા કહેવામાં આવે છે, એટલે કેરી છે ને એ તો લોકોને એટલી બધી પ્રિય છે ખાવામાં, એટલે આ વર્ષે જો વહેલા અમને ઉત્પાદન શરૂ થઈ જશે, કદાચ એપ્રિલ એન્ડથી મે મહિનામાં શરૂઆત થાય અને સારા ભાવો મળે તો અમને 2 પૈસા આમાં મળે એવી અપેક્ષા દેખાય છે. હાલ તો સારો મોર આવતા ખેડૂતો તો ખુશ છે જ, રસિયાઓ પણ કેસરની મીઠાશ ચાખવા તલપાપડ છે. તલાલાથી દૂરદર્શન સમાચાર માટે જનાર્દન ઉપાધ્યાયનો રિપોર્ટ. કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ રજૂ કરેલા વર્ષ 2017-18 માટેના સામાન્ય અંદાજપત્રને લોકોએ સહર્ષ વધાવી લીધું છે. બજેટમાં યુવાનો અને મહિલાઓથી માંડીને મધ્યમ વર્ગ અને ખેડૂતો સુધીના તમામ લોકો માટે સારા સમાચાર છે, જેમાં રોજગારી સર્જન કરતી યોજનાથી માંડીને બાળ અને મહિલા વિકાસ તેમજ મનરેગા માટે કરાયેલી કરોડોની ફાળવણી મોખરે છે. બજેટ અંગે જાણીએ મોરબીની પ્રજાના મંતવ્યો. આજે કોઈ પણ ફિલ્ડમાં વિદ્યાર્થી ભણીને આગળ નીકળી જાય છે, પણ આગળ એને શું કરવું, કયા બેઝ ઉપર વધવું, એની એને કોઈ માહિતી હોતી નથી. જેથી કરી યુવાનોના માટે તાલીમ અને ખાસ તો પ્રેક્ટિકલ નોલેજ જે અત્યારે
પુસ્તકીય જ્ઞાન તો છે જ, પણ આ બજેટથી મોટામાં મોટું ફાયદો એ રહેશે કે યુવાનોને વધુ આગળ તાલીમ, કેળવણી અને રોજગારીનો પ્રશ્ન સોલ્વ થઈ જશે. નાની સિંચાઈ યોજના માટે 5000 કરોડ, ડેરી વિકાસ માટે રૂપિયા 2000 કરોડની જે આ બધી ફાળવણી કરી છે, તો ખરેખર આ બજેટ છે એ આવકારદાયક છે અને ખેડૂતો માટે એક નવી દિશા ખોલી આપશે. બેંકોના વ્યાજદરમાં ઘટાડો થવાથી હાઉસિંગ લોન સસ્તી થશે અને નાના માણસોને જે કંઈ હાઉસિંગ માટે થઈને પોતપોતાનું ઘર વસાવવામાં પણ મદદરૂપ થશે. મહિલા અને બાળ વિકાસ માટે 1.84 કરોડની એને ફાળવણી કરેલી છે, જેથી સ્ત્રી રહી એ પુરુષની સમકક્ષ થઈ શકશે. દેશમાં અનેક જગ્યાએ મહિલા કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે અને એ મહિલા કેન્દ્રો સ્થાપવા માટે આપણને 500 કરોડની જોગવાઈ પૂરી પાડે છે, જેથી સ્ત્રીને ક્યાંય લાચાર બનવું પડશે નહીં. વહીવટમાં પારદર્શિતા વધે અને પ્રજાના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ આવે તેવા લોકલક્ષી હેતુસર રાજ્યભરમાં સેવા સેતુ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જોઈએ એક અહેવાલ. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે રાજ્યના નવ અને આદિજાતિ વિકાસના સંસદીય સચિવ જયંતિભાઈ રાઠવાના વડપણ હેઠળ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્ય સરકારની વનવાસી કલ્યાણ યોજનાઓ સહિતના પ્રજાલક્ષી કામોની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં લાભાર્થીઓને વિવિધ પ્રમાણપત્રો અને દાખલાનું વિતરણ કરાયું હતું. જૂનાગઢ શહેરના 5 વોર્ડનો સેવા સેતુ કાર્યક્રમ દોલતપરા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાઈ ગયો. પ્રભારી મંત્રી ચિમનભાઈ સાપરિયાની અધ્યક્ષતામાં યોજાયેલા સેવા સેતુમાં વિવિધ સરકારી વિભાગોનો પ્રજાને સ્પર્શતા પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ અપાયું હતું. આ ઉપરાંત મહાનગરપાલિકાના 108 જેટલા હંગામી કર્મચારીઓને કાયમી નિમણૂકના પત્રો પણ એનાયત કરાયા હતા. રાજ્ય સરકાર દ્વારા આ સેવા સેતુ કાર્યક્રમની અંદર તમામ ક્ષેત્રની અંદર લાભાર્થીના સ્થળ ઉપર જ લગભગ 98% પ્રશ્નોનું નિરાકરણ થાય છે. એ મુજબ જૂનાગઢ ખાતે પણ લગભગ 98% આસપાસ નિરાકરણ કરી અને વ્યક્તિગત યોજનાનો લાભ લાભાર્થીને મહાનગરપાલિકા અને સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે. અમૃત વાત્સલ્ય યોજનાનું કાર્ડ કઢાવવું હોય મારે. આ કાર્ડ કઢાવવા માટે મારે કે મામલતદાર ધક્કો ના ખાવો પડે કે નગરપાલિકાએ ધક્કો ના ખાવો પડે અને અહીંયા અમારું બધું કાર્ડ અને કામ એને થઈ જાય છે. અને આ કાર્ડ અમને હે ને બહુ સરકારી દવાખાનામાં બહુ માન્ય રાખે છે અને સસ્તી દવા પડે છે. ભરૂચના અંકલેશ્વર હાંસોટ ખાતે તાલુકા કક્ષાનો પ્રગતિ સેતુ કાર્યક્રમ યોજાયો હતો. કલેક્ટર સંદીપ સાગડેના નેતૃત્વમાં યોજાયેલા કાર્યક્રમમાં 205 જેટલા લોકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરાયું હતું, જેમાં પાણી, રસ્તા, ગટર, વીજ લાઇન અને ઘન કચરાના નિકાલ સહિતના પ્રશ્નો સામેલ હતા. કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરના પેથાપુર નગરપાલિકા વિસ્તારમાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં 2165 જેટલા પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરાયું હતું. જિલ્લા કલેક્ટર સતીશ પટેલે અરજદારો માટે ગોઠવાયેલી વ્યવસ્થાની સમીક્ષા પણ કરી હતી. ઉકેલ લવાયેલા પ્રશ્નોમાં આવકના દાખલા, રેશન કાર્ડ, આધાર કાર્ડ, પ્રધાનમંત્રી જનધન યોજના સહિતની બાબતોને લગતી અરજીઓ સામેલ હતી. ભાવનગરના શહેરી વિસ્તારનો સેવા સેતુ ભરતનગર ખાતે યોજાયો હતો, જેમાં સંસદીય સચિવ વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં 1890 જેટલા લોકપ્રશ્નોનું નિરાકરણ કરાયું હતું, જેમાં આવકના દાખલા, નિરાધાર દિવ્યાંગ સહાય, નોન ક્રિમિલિયર સર્ટી અને વિધવા સહાય સહિતના પ્રશ્નોનો સમાવેશ થયો હતો. નવસારીનો પ્રાંત કક્ષાનો પ્રગતિ સેવા સેતુ કાર્યક્રમ નવસારી સેવા સદન ખાતે યોજાયો હતો, જેમાં નવસારી શહેર, નવસારી તાલુકા તેમજ જલાલપોર તાલુકાને આવરી લેવાયા હતા. નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રજાના પાયાની સુવિધા સહિતના સરકારી કામને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરાયું હતું. બ્યુરો રિપોર્ટ, અમદાવાદ. ગાંધીનગર જિલ્લાના ધોરણ 1 થી 10ની શાળાઓના આચાર્યોને ઓનલાઈન શિષ્યવૃત્તિની તાલીમ માટે ખાસ શિબિરનું આયોજન કરાયું હતું. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ આદિજાતિ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા તાલીમ કાર્યક્રમમાં દહેગામ, કલોલ અને માણસા તાલુકાના આચાર્યોને તાલીમ અપાઈ હતી, જેમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના SC, ST તેમજ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા ઓનલાઈન કેવી રીતે કરી શકાય તેનું માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
જૂનાગઢ પાણી પુરવઠા બોર્ડ દ્વારા શહેરને શુદ્ધ પાણી પૂરું પાડી શકાય તે હેતુથી ₹4.78 કરોડના ખર્ચે પાદરિયા ખાતે વોટર ફિલ્ટર પ્લાન્ટનું નિર્માણ કરાયું છે, જેનું લોકાર્પણ રાજ્યના કૃષિ અને ઉર્જા મંત્રી શ્રી ચિમનભાઈ સાપરિયાના હસ્તે કરાયું હતું. આ ફિલ્ટર પ્લાન્ટ 20 mld ક્ષમતાના ફિલ્ટર પ્લાન્ટ તથા 50 લાખ લીટરના ક્લિયર વોટર સમયની કેપેસિટી ધરાવે છે. તેમાંથી જૂનાગઢ શહેરના 4 ઝોન ટીંબાવાડી, સરદારબાગ, જોશીપરા તથા ઝાંઝરડા વિસ્તારને ચોખ્ખું પાણી પૂરું પડાશે. આ ફિલ્ટર પ્લાન્ટના કારણે જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારના ઝાંઝરડા વિસ્તાર, જોશીપરા અને એ વિસ્તારના જે કહી શકાય એવા 4 ઝોનની અંદર આ ફિલ્ટરવાળું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે અને જેના પરિણામે જૂનાગઢ શહેરના જે વિસ્તાર હતા એ વિસ્તારને હવે શુદ્ધ પાણી આ ફિલ્ટર પ્લાન્ટ શરૂ થવાના કારણે ઉપલબ્ધ થશે. 4,78,00,000ના ખર્ચે એનું નિર્માણ થયું છે. જૂનાગઢના 4 ઝોનમાં અને લગભગ 40,000 થી 45,000 જેટલી વસ્તીને પીવાનું પાણી, શુદ્ધ પાણી આપણે આપી શકીશું. એની કેપેસિટી 20 mld છે. પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા બંધક બનાવાયેલ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાણ ગામના ભગાભાઈ બાંભણિયાનું પાકિસ્તાન જેલમાં જ હૃદયરોગના હુમલાથી મરણ થતા એમના મૃતદેહને એમના માદરે વતન લવાયો ત્યારે ગમગીનીના દ્રશ્યો સર્જાયા હતા. ભગાભાઈ 10 મહિના પાકિસ્તાનની લાડી જેલમાં રહ્યા હતા અને મુક્તિના દિવસના 2 દિવસ અગાઉ જ આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ સાબિત થયો હતો અને તેઓ જેલને બદલે આ ફાની દુનિયા છોડી ગયા હતા. મૃત્યુના 1 મહિના બાદ ઘરના મોભીનો મૃતદેહ આવતા પરિવારજનો સહિત ગ્રામજનોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. પાકિસ્તાનની જેલની અંદર તેઓનું મૃત્યુ થતા તેઓને પાકિસ્તાનથી પ્લેન દ્વારા એને બોમ્બે સુધી લાવવામાં અને બોમ્બેથી અહીંયાથી અમારા જે પ્રતિનિધિ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ અહીંયાથી પ્રતિનિધિ ગયેલ અને એને શ્રી કેડી દવે તેમજ રાઠોડભાઈ બંને જઈ અને એ ડેડ બોડીને આજે ખાણ ખાતે એના પોતાના સ્વજનોને અથવા તમે સુપ્રત કરેલું. દક્ષિણ ગુજરાતના ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિથી આધુનિક ખેતી કરી ફાયદાનો સોદો સાબિત કરાવી રહ્યા છે. યોગ્ય વ્યવસ્થાપન અને આધુનિક તંત્રજ્ઞાન દ્વારા સમન્વય દ્વારા નવસારીના એક પ્રગતિશીલ ખેડૂતે આદુનો પાક લઈ પોતાની આર્થિક પરિસ્થિતિ મજબૂત કરી છે. જોઈએ એક અહેવાલ. નવસારીના ગણદેવી તાલુકાના કછોલી ગામના પ્રગતિશીલ ખેડૂત ઈશ્વરભાઈ નાયકે દક્ષિણ ગુજરાતની ભૂલાઈ ગયેલી આદુની ખેતીને ફરી જીવંત કરી છે. ગણદેવી તાલુકો હાલમાં બાગાયતી પાકો માટે અગ્રેસર છે. આ વિસ્તારના ખેડૂતો આંબા અને ચીકુના બગીચા પૂર્વે આદુની ખેતી પણ કરતા હતા. ત્યારે નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના માર્ગદર્શન હેઠળ ઈશ્વરભાઈએ પોતાના 2 એકર ખેતરમાં આદુની ખેતીનો પ્લોટ તૈયાર કરી અને મે મહિનાના અંત ભાગમાં સેન્દ્રિય ખાતરથી ભરપૂર જમીનમાં ટપક પદ્ધતિથી આદુની સફળ ખેતી કરી છે. કોઈક નવી ખેતી કરવી જોઈએ કે જે વર્ષો પૂર્વે ભૂલાઈ ગયેલી અને અમારા વિસ્તારમાં આદુની ખેતી થતી હતી પણ ભૂલાઈ ગઈ. તો મને વિચાર આવ્યો કે મારે પણ આદુની ખેતી ભૂલાઈ ગઈ છે તો કરવી જોઈએ. સફળતા તો ઘણી મળી એમ કહેવાય કે અમારા વિસ્તારમાં વરસાદ વધારે હોવા છતાં એવીનું માર્ગદર્શન ને રોગની જાણકારી ને બધી જે લોકો માહિતી મને પૂરી પાડી અને સહકાર આપ્યો. મહત્વનું છે કે વિશ્વમાં આદુની ખેતીમાં મળતા ઉત્પાદનમાં ભારતનો 30% જેટલો ભાગ છે. ઘણા આયુર્વેદ નિષ્ણાતોનું માનવું છે કે આદુના નિયમિત સેવનથી જીભ અને ગળાનું કેન્સર થતું નથી. ત્યારે અનેક રીતે ગુણકારી આદુની ખેતી કરી પ્રગતિશીલ ખેડૂત ઈશ્વરભાઈ સારામાં સારું વળતર મેળવી રહ્યા છે. ચાણવાળા જે ખેતરો હોય કે જ્યાં પાણી ભરાવાના પ્રશ્ન ન હોય ત્યાં પૂરતું સેન્દ્રિય ખાતર નાખી અને જમીનજન્ય ફૂગના રોગો ન થાય એના માટે ઉનાળામાં ઊંડી ખેડ કરી તપાવી અને ગાદી ક્યારા અને શક્ય એટલા જમીનથી ઊંચા ગાદી ક્યારા કરી અને એની અંદર પૂરતું સેન્દ્રિય ખાતર ભરી અને આદુની ખેતી અહીંયા કરાવેલી છે. ખાસ કરીને આ આદુની ખેતીમાં જે જાત છે એ જાત 8 થી 9 મહિને તૈયાર થતી અને દેશી એટલે કે સૂંઠ બનાવવા માટે આમાં જે તીખાશની જે જરૂર છે એ જાત આમાં વાવેતર કરી છે.
દક્ષિણ ગુજરાતમાં વર્ષો પહેલા તાપી જિલ્લાના પૂર્વ વિસ્તાર ઉચ્છલ અને નીઝર તાલુકામાં આદુની ખેતી અપનાવી ખેડૂતોએ સારા પરિણામો મેળવ્યા હતા. પ્રગતિશીલ ખેડૂત ઈશ્વરભાઈ પોતાના ખેતરમાં આદુ પકવીને આદુની ખેતીને જીવંત કરી અન્ય ખેડૂતોને પણ આદુની ખેતી તરફ વાળી રહ્યા છે. દૂરદર્શન સમાચાર માટે નવસારીથી રાજેશ રાણાનો અહેવાલ. ઈરાને તાજેતરમાં જ કરેલા બેલિસ્ટિક મિસાઇલ પરીક્ષણ બાદ રોષે ભરાયેલા અમેરિકાએ તેના પર નવા પ્રતિબંધો મૂક્યા છે. અમેરિકી વહીવટીતંત્રનું કહેવું છે કે ઈરાન આતંકવાદીઓને મદદ કરે છે. ટ્રમ્પે શાસન સંભાળ્યા બાદ પહેલીવાર કોઈ દેશ પર આવા પ્રતિબંધો મુકાયા છે, જે અંતર્ગત 12 કંપનીઓ સાથે ઈરાન અને અન્ય દેશમાં રહેતી 13 વ્યક્તિઓને પણ આવરી લેવાઈ છે. અમેરિકાના મતે ઈરાનની કામગીરી અમેરિકા ઉપરાંત તેના સાથી દેશો માટે પણ જોખમી છે. બીજી બાજુ ટ્રમ્પના નિર્ણયના જવાબમાં ઈરાને કહ્યું હતું કે તે ક્યારેય પહેલા યુદ્ધ શરૂ નહીં કરે, પણ આત્મસુરક્ષા માટે તેને પોતાના શસ્ત્રો પર જ ભરોસો રાખવો પડે. દરમિયાન 7 મુસ્લિમ બહુમતી દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયા બાદ ટ્રમ્પે અત્યાર સુધીમાં આ દેશોના 1 લાખ જેટલા વિઝા રદ કરી દીધા છે. તો સામે વોશિંગ્ટનના ફેડરલ જજે કહ્યું હતું કે તેઓ ટ્રમ્પના પ્રવેશ પ્રતિબંધના વિવાદાસ્પદ નિર્ણય ઉપર મનાઈ હુકમ ફરમાવી શકે છે. T20 બ્લાઇન્ડ વર્લ્ડ કપ ટુર્નામેન્ટના ભારત અને શ્રીલંકા વચ્ચે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આજે મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી છે. આજે ભારત રમવાનું હોય રશિયાઓમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અગાઉ ગઈકાલે શ્રીલંકા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં શ્રીલંકા ટીમનો વિજય થયો હતો. ટોસ જીતીને ઇંગ્લેન્ડે ફિલ્ડિંગ પસંદ કરી હતી. શ્રીલંકાએ 20 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 307 રન કર્યા હતા, જ્યારે ઇંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 204 રન કરી શકી હતી. લાગે પણ છે અમને વોલેન્ટિયર માટે. અમે લોકો કોલેજમાંથી ગ્રુપ બનાવીને આવ્યા છીએ. બહુ બધી મજા આવે છે. પ્રાઉડ કે બ્લાઇન્ડ મેચ અમે લોકો જોઈ શકીએ છીએ. થેન્ક યુ. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. રાજ્યોમાં યોજાનારી ચૂંટણી પૈકી પંજાબ અને ગોવામાં આજે મતદાન થઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં સવારથી જ આ ચૂંટણીના ટ્રેન્ડ્સ ચાલી રહ્યા છે, જે પૈકી #ગોવા પોલ્સ, #પંજાબ પોલ્સ 2017, #બીજેપી ફિરસે, #ચલા દો ઝાડુના ટ્રેન્ડ સાથે લાખો લોકોએ ટ્વીટ કર્યા છે. ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી ગોવા અને પંજાબના નાગરિકોને મતદાન કરવા અપીલ કરી છે. આજે વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે સોશિયલ મીડિયામાં કેન્સર નિવારણ અને જાગૃતિ માટેના ટ્વીટ્સ થઈ રહ્યા છે અને #વર્લ્ડ કેન્સર ડે ટ્રેન્ડ થઈ રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ટ્વીટ કરી જણાવ્યું છે કે વિશ્વમાં કેન્સરથી દર વર્ષે લગભગ 88 લાખ લોકો મૃત્યુ પામે છે. લેટ્સ બીટ કેન્સર. ઉપરાંત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ પોતાની ટ્વીટમાં લખ્યું છે કે ચાલો સૌ સાથે મળી કેન્સરને માત આપીએ. તેમજ ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ પણ યુવરાજ સિંહનું ઉદાહરણ આપતા લખ્યું છે કે ચાલો કેન્સરની સામે લડીએ અને બીજાને પ્રેરિત કરીએ. આપણા પડોશી દેશ શ્રીલંકાનો આજે 69મો સ્વતંત્રતા દિવસ છે. એ નિમિત્તે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શ્રીલંકાના નાગરિકોને શુભકામના પાઠવી છે. પ્રધાનમંત્રીએ પોતાની ટ્વીટમાં લખ્યું છે કે શ્રીલંકા એક મૂલ્યવાન મિત્ર અને પડોશી છે. આશા કરું છું કે આવનારા સમયમાં આપ વધુ સમૃદ્ધ દેશ બનો. 54મી રોલિંગ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતની મિશ્રી પરીખે સિનિયર ફિગર સ્કેટિંગમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે. તેમજ ભાવિતા મધુએ જુનિયર ફિગર સ્કેટિંગમાં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે ટ્વીટ કરી ગુજરાતને ગૌરવ આપનારી આ દીકરીઓને શુભકામના પાઠવી છે. મામા દોડે, ફુવા દોડે, ફૈબા દોડે, દાદા દોડે, દાદી દોડે, બેન દોડે, ભૈલા દોડે, કાકા દોડે, મામા દોડે, ફુવા દોડે, ફૈબા દોડે, દાદા દોડે, દાદી દોડે, બેન દોડે, ભૈલા દોડે. રંગીલા રાજકોટમાં 5મી ફેબ્રુઆરીએ યોજાનારી મેરેથોન દોડમાં ભાગ લઈ રહેલા દોડવીરોને પ્રોત્સાહિત કરવા આ થીમ સોંગ દોડે દોડે રાજકોટ, જન જન દોડે રાજકોટ બનાવવામાં આવ્યું છે. જન જન જોડે
સાંઈરામ દવેના શબ્દોને કીર્તિદાન ગઢવી અને સાંઈરામ દવેએ કંઠ આપ્યો છે. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ.